જય રામાધણી, જય માતાજી, જય હર્ષિદ ભવાની. મિત્રો, આપણે હર્ષિદમાના દર્શન કરી હવે નીકળી ગયા છે. આ મારો જીગરી ગોઠિયો ભૂસો 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 જ હોય છે. કે છે શું કહેતો બાપુ? કોઈને ગોઠું ના સર નાનો કે કોને ગોઠું નાખે સર નાનો કે હું ગોઠું ના. આ ચકરી એવું કે છે. જો અને એવો અમને ખાવાનું તો ખાય છે. હમણાં પડેકા ખાધા હતા તો જુઓ તમે જઈ તો પડેકો અંતારો જો બોલી દૂધ નહીં બતાવી દીધો. ઈનાવડે લઈને આવે મારો તો લઈને જ નહીં આવ્યા બાપુ. આલો બાપુ લઈને આવ્યા. હવે આપણે દ્વારકા તરફ જઈ રહ્યા છે. તમે જુઓ કે આજે પવન ચક્કી આવે છે. આ પવન ચક્કીનું જે એક પાખીઓ આવે છે તે કેવડું છે જો કેટલું મોટું છે. અને તમે જુઓ કે આ જે પાખ્યું છે તે કેવડું ઉપર લગાવ્યા બાદ કેવડું લાગે છે. જો નીચે કેટલું મોટું હતું અને ઉપર લગાવ્યા બાદ પક્કું લગાવવાનું, આપણું તેલ લગાવવાનું. અને સામે તમે જો સામે ચાલુ છે તે લગાવવાનું ચાલુ છે. હવે દ્વારકાધીશ દ્વારકા મંદિર અહીંયાથી ફક્ત 12 કિલોમીટર છે. જો મિત્રો હવે ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છે. તમને દેખાતો હશે કે સામે દ્વારકાધીશનું મંદિર છે અને તેમની ધજા પણ દેખાતી હશે. તમે જુઓ જય દ્વારકાધીશ. આપણે હવે પહોંચી ગયા છીએ. તમે જુઓ અંદર ગાડી લઈ જાય ના ના 10 સેકન્ડ નીકળી ના લઈને ના કમ્પ્લીટ થઈને. જો આપણે મુખ્ય દ્વાર મોક્ષ દ્વાર પહોંચી ગયા છીએ. દ્વારાવતી મોક્ષ દ્વાર. અંદર નહીં જવાનું નહીં, ગાડી અંદર નહીં જાણી આટલા કરવાનું છે. અહીંયા પાર્કિંગ છે. અહીંયા પાર્કિંગ લાજો કેટલા 30 પેલા છૂટા ને પાર્કિંગ ફી 30 રૂપિયા છે. હેલો 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 શું છે બેન? હેલો જો પાર્કિંગ દ્વારકા નગરપાલિકા. હવે આપણે પાર્કિંગમાં ગાડી મૂકી દઈશું. આપણે મંદિર તરફ
જઈએ છીએ ચાલીને અને ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. આપણે ચાલતા જઈએ છીએ કારણ કે પૂનમના દિવસે ટ્રાફિક બહુ હશે તો પાર્કિંગમાં આપણને ગાડી પાર્કિંગ કરાવી દીધી છે. ત્યાંથી 1 કિલોમીટર જેટલું ચાલવું પડે છે અને અમુક સમય પાણી છેક અહીંયા સુધી આવી જાય છે. આજે પાણી આટલા સુધી નથી. નજીક પહોંચવા આવ્યા છીએ. અહીંયા સકડા બહુ જોવા મળે છે. જોવા તમે વાસળી કલાક 2 કલાક પછી ચાલે થઈ ગયો તો બગાડ જો એવું લાગે તો તમારી વાતે નો રહેતા. આપણે મંદિર તરફ જઈએ હવે. લાવ ભાઈ લાવ. આપણે પ્રસાદી લઈએ. કેડાનું છે 200 અડધો કિલો 500. હા 200 રૂપિયાનું 500. આના 200 રૂપિયા. હા તો આપણે આર્યા કરી આજ કરી નાખવા ને તો આર્યા કરવા છો મને અલગ અલગ. હવે નીચે જબલો પીવા ભેળે જોઈ તો ઉપાડી દી મારા બોલ નહીં તો હા હા કના પોચ તો કઈ દે કોકનું પેક કરો. ઓના પર સોચ છે. ભાઈ ગમે 100 વાળું ભાઈ. આ મિક્સમાં લેવું તો 200 રૂપિયાનું આવે. આપણે મિક્સ વાળું બધું વરસાદ ભેગું આવી ગયું. શું કરું આ ચાલશે. અલગ ત્યાં ગમે 100 વાળું. હા તો આ ચલો લેવાય. આ લઈ લો અરે પોચ આપણ ભેગા કરો અલગ અલગ હા એક અલગ થઈ ગયું. ના એ પોચ અલગ અલગ કરી દીધો. અહીંયા ટ્રાફિક બહુ છે. અહીંયા આગળ અંદર વિડીયો નહીં બનાવવા દેતા. અહીંયા સુધી જ ને. હા બરાબર. જો કે બજારમાં ટ્રાફિક છે અને અહીંયાથી આપણે દર્શન કરવા જઈશું. હનુમાનજીનું મંદિર છે. હનુમાન દાદાનું. તારે નીકળી જાવ. ત્યારબાદ આપણે મંદિરના આ ગેટ થઈને મંદિરમાં દર્શન કરવા જઈએ. તમે જો કે 56 પગથિયા, જ્યાં દ્વારકાથી 56 પગથિયા તેમનું મંદિર છે.
જય દ્વારકાધીશ, જય રોમાધણી, જય માતાજી. મિત્રો આપણે દ્વારકાધીશના દર્શન કરી લીધા. હવે અંદર બહુ લાઈન હતી મિત્રો, બહુ ઝડપી દર્શન કર્યા, કારણ કે એક વખત મંદિર બંધ થાય છે, તેના કારણે ફટાફટ દર્શન કરી લીધા. દર્શન કરીને બહાર આવી ગયા મિત્રો. હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આપણે દ્વારકા આવ્યા અને દ્વારકાધીશના દર્શન કર્યા કૃષ્ણ ભગવાનના. તો ત્યારબાદ આપણે આ ગેટ તરફ આવ્યા છીએ અને આપણે 1 વાગ્યા પહેલાં 1 વાગ્યામાં 10-15 મિનિટ વાર હતી આપણે મંદિરે પહોંચ્યા. તો આપણે દ્વારકાધીશની મહેરબાની કહેવાય કે 10-15 મિનિટ પહેલાં જ આપણે અહીંયા પહોંચી ગયા અને દર્શન થઈ ગયા. તો અહીંયા આપણે પગાથિયા 56 પગાથિયા પછી દ્વારકાધીશવાળાના દર્શન થાય છે. તો મિત્રો જય રામાધણી, જય વિમલા, જય માતાજી. બંધ કરવાનો હાટકેશ્વર મહાદેવ. પાણી મિત્રો છે અહીંયા સુધી આવતું હતું, પણ અત્યારે પાણી આગળ છે. ગંગા જમુના ઘાટ, રામેશ્વર મહાદેવ. જો પ્રસાદી પકડવામાં પણ જોજો લડાઈ કરે છે. શું કહેવું આવા મિત્રો કોની છે? કોમેન્ટ કરજો. આ તમે જો દરિયાનું પાણી, આ બધું પાણી દરિયામાં જ જાય છે. જો સંગમ નારાયણજી કા મંદિર. નારિયેળ પાણી. અલગ અલગ પ્રકારના શંખ. જો માછલીઓ કેટલી છે. કાશી વિશ્વનાથ મંદિર. અમારા ગુરુજીના સાનિધ્યમાં બનાવેલ ખાસ વિધિ
શારદાંબા ઘાટ, ત્યાં કાશી વિશ્વનાથ મહાદેવ. application for question मध्ये धुळं दर्यो नाही वेगळं આપણે દર્શન કરીને તમે જુઓ ક્યાં મંદિર છે ત્યાં દરિયા કિનારે મંદિર છે. આપણે ફાઇનલી દરિયાના કિનારે ઊભા છીએ અને આ હિતેશ આરવી સરકારે પહેલા આવેલા હતા, કહેતા કે પાણી છે અહીંયા સુધી આવતું, તો આપણે આ બાજુ જોવા આવ્યા, પણ અત્યારે પાણી છે નીચેની સાઈડ છે. અને હવે 1:30 વાગ્યો છે, ટાઈમ થઈ ગયો છે જમવાનું, તો આપણે જમીએ. તો આપણે જયદીપ, જય દ્વારકાધીશ, બે શબ્દો બોલવા માંગશો તમે? કે દર્શન કર્યા બાદ તમને ભૂખ લાગી છે? ભૂખ તો લાગી છે, બહુ લાગી છે ભૂખ. મંદિર વિશે બોલ, ભૂખ લાગે નહીં. મંદિર છે, મંદિર દર્શન કરીને આપણે મંદિરમાં જઈએ. બરોબર. તમે આ દ્વારકાધીશ તમે દર્શન કરવા બીજી વાર આવ્યા કે ત્રીજી વાર કે પહેલી વાર? બીજી વાર. બીજી વાર. સરસ સરસ. પહેલી વાર અમે લઈ ગયા. એવું છે. જયદીપે પહેલી વાર હિતેશ લઈ ગયો હતો દર્શન કરવા, કારણ કે જયદીપ કે એ સમય મારા પર પૈસા નતા, એટલે ખર્ચો બધો હિતેશે કર્યો હતો. હિતેશ એવું કહે છે, બરોબર. છૂટું બોલે છે, નહીં ચાલે. અને આરવી સરકાર પણ બીજી વાર આવેલા છે. અને આપણો ભાઈ તમે ગોવિંદજી બોલો. આપણે 4 થી 5 વખત આવેલા છીએ. સરસ સરસ. આટલા મંદિર 56 પગારથી આપણે અત્યારે હાલ સળી દર્શન કરી વળગણ આવ્યા છીએ. આ પ્રસાદી લીધી, પ્રસાદી સળાઈ આટલા આવીને બેઠા છીએ. બાજુમાં દહીં છે, પણ દહીં અમને હાલ ભાવતું નહીં, એટલે હાલ અમે દહીં રોટલી શાક જ જોશે. નહીં ખાઈએ, નહીં પીએ છાશ. હવે જઈ હોટલમાં જમીશું. તો ગોવિંદજી, તમારા દ્વારકાધીશનો હુકમ સારો કે તમારા 5 થી 6 વખત તમે આયા. સરસ સરસ કહેવાય. તમે હવે જોઈ શકો કે આ દરિયો અત્યારે પવન પણ આવી રહ્યો છે. જય રામાધણી, જય વીરમરા, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો, આજે આપણે દ્વારકા આવી ગયા અને દ્વારકાધીશના દર્શન કર્યા. અને હવે એ કહેવાનું કે આપણે દર્શન કર્યા બાદ અહીંયા આજે દરિયા કિનારે આવ્યા હતા, તો દરિયા કિનારે પાણી છે અંદર સુધી જતું રહ્યું છે, તો આપણે અહીંયા બેઠા છીએ હાલ. અને મિત્રોને ભૂખ લાગી છે તમને કહ્યું પ્રમાણે. અને ખાસ એ કહેવાનું કે આ બધા મિત્રો, આ 4 મિત્રો પહેલાં કોઈક 1 વાર, કોઈક 2 વાર ને કોઈક 4 વાર આવેલા છે. અને હું મારી લાઈફમાં, મારી ઉંમર હવે 29 વર્ષ રનિંગ થઈ ગઈ છે, અને હું મારી લાઈફમાં પહેલી વાર આ દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો છું. તો દ્વારકાધીશનો મારે 29 વર્ષે હુકમ થયો છે, અને 29 વર્ષે હું દર્શન કરવા આવ્યો. તો દ્વારકાધીશના દર્શન કર્યા, મને બહુ આનંદ થયો. તો જય દ્વારકાધીશ. અને તમે પણ મિત્રો આ બાજુ આવો તો દ્વારકાધીશના દર્શન કરવા જરૂરથી આવો. અને દ્વારકામાં આપણે ઘણા બધા જોવાલાયક સ્થળો છે, પણ આપણે અહીંયા હાલ પહેલાં દ્વારકાના દર્શન કરીશું, અને ત્યારબાદ અહીંયા આ મિત્રોને ભૂખ લાગી છે તો થોડું જમીશું, અને જમ્યા બાદ આપણે આગળ તરફ જઈશું. તો મિત્રો, આપણા વિડીયોને સપોર્ટ કરજો, જેમ આગળ સપોર્ટ કરો છો તેવા વિડીયોને સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો, આપણે વિડીયોમાં બન્યા રહેજો, અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણે.
કોઈ સારી જગ્યાએ આપણે નાસ્તો હોય તો નાસ્તો કરીએ, જમવાનું સારો જમી લઈએ, આગળ અંદર બજાર તરફ જઈએ આપણે. રસ્તો પાછળ ડાયરેક્ટ શ્રી વલ્લભ રેસ્ટોરન્ટ. તો મિત્રો સબ્જી આવી ગઈ છે, સેવ ટમેટા અને ચના મસાલા અને રોટી. તો આપણે હવે જમીએ. સારું કઈ ને આપણે બરોબર ને? ભૂખ બહુ લાગી. તમે જયદીપને જુઓ, એને બહુ ભૂખ લાગી. હજી આપણે વેચવાનું ચાલુ છે ને એને જુઓ, ખાલી ખાવા ચાલુ થઈ ગયું. ગોવિંદજી બેને પણ તીખું બહુ નહીં આમ? તીખું જ બનાવડાવ્યું છે, સ્પાઈસી. જો આપણે હવે જમીને બહાર તરફ જઈ રહ્યા છે, પાર્કિંગ તરફ. આપણી ગાડી ત્યાં પડી છે. અત્યારે ટ્રાફિક ઓછું છે કારણ કે મંદિર 5 વાગે ખુલવાનું છે. હવે આરવી સરકાર એકલા પેલી બાજુ જાય, શું લેવા જાય ખબર નહીં. આપણે પણ ત્યાં જવું પડશે. આપણે હવે મિત્રો જમીન બહાર નીકળી ગયા છીએ અને પાર્કિંગ તરફ જઈ રહ્યા છીએ. બરોબર. જો મિત્રો આજે પૂનમ છે અને સવારે ટ્રાફિક કેટલું હતું અને અત્યારે જો તમે બપોર પછી, કારણ કે મંદિર 5 વાગે ખુલે છે. તો આપણે હવે ઘર તરફ જઈએ. ઘર તરફની મિત્રો આપણે બેટ દ્વારકા જઈએ.